કેમ ગગા શેઠ ચા કેમ એક નંબર બની ને? એક નંબર સા બન્યો લાલુ દાદા. લ્યો હજી ચા લ્યો. ના ના લાલુ દાદા, હવે નહીં, 3 વાર તો સા થાય. સારું હવે મૂકી દો. આલો આલો. હવે લાલુ દાદા છે ને, હા તેવી ભૂખ લાગી છે. ઘરે ખાઈ આવું પેલા. એ ગગા શેઠ ઘરે નથી ખાવા જવાનું આમ જો. અમને ઓલી ભૂરી હે ને સમોસા બનાવવાની છે અહીંયા. સમોસા? હા સમોસા લાલુ દાદા મને બહુ વાલા છે. હા હમણાં અહીંયા જ ખાઈ જવાનું છે આપણે. તો વાંધો નહીં લ્યો. તો આજે જઈ જઈએ. લાલુ કાકા તીખી ચટણી બનાવું કે મીઠી ચટણી બનાવું? ખાટી મીઠી, ખાટી મીઠી. હા ખાટી મીઠી બનાવી નાખો. ખાટી મીઠી બનાવું ને? હા તો લાલુ દાદા વધારે સમોસા નહીં ખાવ, 6-8 સમોસા ખાઈ જાય છો. અરે 6, 7, 8, 9 ખાઈ જજો ને ભાઈ. એક ભાઈ ખાઈને આવ્યો નકલે, નકર તો ઓછા હાલત પોલા. ક્યાં સમોસા ખાવાના? હા તમારા ઘરે એમ નહીં, આમ તમે બોલાવે હા મેં બોલાવ્યો. પણ તમારા ઘરે બોલાવાના હોય, કોકના ઘરે સમોસા ખાવા બોલાવો તો. એ વાલમ કુમાર આમ જો એ અમારા ગામનો છે કે નહીં એટલે ઈ મહેમાન છે એટલે મેં અહીંયા બોલાવ્યો છે. લે હા આજ આખો દે મહેમાન ગતિ રહેશે ઈ. આખો દી હા સમોસા ને એવું ખાઈશો? હા સમોસા નાસ્તો ખાવાનું જે ગગા છે ખાવું હોય. હા બસ તો વાંધો નહીં. વાલમભાઈ એમનો મસ્ત કાલ લાલુ દાદા બાપુ દાદા ઘરે આવ્યા હતા, મેં આખો દી હાંસવા હતા. પૂછો હા હો હાંસવા હતા? મહેમાન કેટલી મને થી તમે? હા આમ જો ભૈજા ખાધા થા પૂછો. એ પણ તમે તમારા ઘરે હાંસવતા હોય ને તો હાંસવતા કહેવાય. પરબરા તો હવ હાંસવે. આ બાબુદાના ઘરે તમને હાંસવે અને તમે મારા ઘરે આને હાંસવો. હોન ઘરે હાંસવો ને આ મહેમાન ગતિ કરવી પડે વાલમ કુમાર. બરાબર. હા પરબારું અમારે પરબારું ચાલે હે. સમોસા ની કેટલી વાર છે? હા હમણાં બની જશે ઉભા રહ્યો ને ઘડીક. હા હા એ લાલુ કાકા એક ઘાણ સમોસાનો ઉતરી ગયો, હારવાર પાલકના ભજીયા બનાવી નાખું? એ પાલકના ભજીયા ઓય બાપા, એ વાલમ કુમાર મહેમાન નો કરો માર્યું. માર્યું નથી હવે. ઓલું ટાંડર જો બેઠો આમ, આ નાક બેઠી ટાંડર ની. હે ઘર બેઠી? હા એ ઉઠકારો ઉઠકારો. ઓ બાપા, બધની માક કરડી જાય હમણાં. લાલુ દાદા ઉડી ગઈ? હા ઉડી ગઈ ઉડી ગઈ. હા છે. હા આને હું હતું ખબર? મેં આને સાઈન માર્યું. સાઈન નો મારવી તમે ગમે એટલું ખાઈ જાવ ને. મેં કોઈ દી લાલુ બાબા તમને કઈ કીધું? ના ના તમે બાપા તો મને ઉપર મારો છો. ઈ માઈક ઉડીને પછી અહીં બેઠી હતી. હે હે જો તો જલ્દી ગઈ 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 ને ગઈ ગઈ. થોડી નથી લે. ના ના હું કરવા જતો હશું. ગઈ ગઈ. એમ તો આમ જો વાલમ કુમાર હે ને સારા માણસ છે એમ તો. મહેમાન નું ધ્યાન રાખવું પડે. મીઠી તીખી ચટણી થઈ ગઈ છે, હો આપી દો. ના 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 વાલમભાઈ, હા એક કામ કરો ને, હું ઓલી માયઠું છે ને હા ઈ ઉડાડ નાખો છે ગામમાં આટો મારતા ઈ. હા હા મને પાછું માયઠું ની એલર્જી બહુ. હે આ કડી કરી તો ઢીમડા થઈ જાય. તમે બેહો ના સમોસા થઈ જાય છે. ના, ના, પાછા આવીએ. પાછા આવી હમણાં ગામમાં આટો મારી. હા હા હાલો, હાલો. પાછા આવો તો હું પણ મધ લાલુ કાકા તમે ખાઈને પછી જાઓ ગામમાં કા? પછી હું મધ ઉડાડ હા નાખું. મધ ઉડાડી નાખે ને કે આપણે પાછા આવી પછી સમોસા ખાઈ. સમોસા ગરમા ગરમ રાખજો હો. હાલો હાલો કાકા છે જલ્દી. હા પણ સમોસા ઠરી નહીં જાય? આની ભાઈ બેને બેજાયા. ટાંડર હોય તો આપણને નો કવડે. મને ખબર જ છે ને કાઈ નથી તોય તમે ખોટું ખોટું હું લેવા એમને માર્યું. બે નાખ્યા. બે નાખ્યા ને બે ક્યાં કાઢતા. અમારા ઘરે સમોસા ખાવા હું નથી ખાતો. અને તું હું ગયા સડી થઈને તરત સમોસા બનાવવા માંડી. ઈ મારા કાકા છે કાકા, પછી છે ને એની ખવડાવું તો ગામમાં તમારી જ વાતું થાહે. મારે એલા વાતું શું થાય? કોકના ઘરે મારા બેટા પરબર આવો આવો લ્યો લ્યો સમોસા બનાવું, ઓલો પાછો ભજીયા બનાવે. આવા ભળ્યા કે મહેમાન? એ લાલુ દાદા, હા એક વાત કહું. હા કયો ને. એ તમારા કુમાર છે ને વાલમભાઈ, હા એ આપણે વગર વાકે ખોબા ઉપાડ લીધા હોય ને એવું મને લાગે. બોલો વાત તો કઈ સ્ટાન્ડર્ડ ઉઠતી નથી. એ ગગા શેઠ એ આપણને વગર વાકે જ માર્યા. વગર વાકે મારે ઈ. હા આમ જો એના ઘરે હું 5 દીઠા રહું છું, મને ખબર ન હોય મારા વાલમ કુમાર કેવા છે ઈ. એટલે આમ જો આ 20 પછી ઢોકા માર્યા ને કઈ અમથા નથી માર્યા મેં. તો લાલુ દાદા મોકો મળવા જો, મારે ખોબા ઉપાડ લેવા છે. જોવા જ તમે. વગર વાકે મને મારી જા બોલ ગગા છે એટલે. હા તો તમારે ખોબા ઉપાડવાની. હા હા એક કામ કરી ગગા શેઠ આપણે બે થી હે ને મારા વાલમ કુમાર ના ખોબા ઉપાડ લઈ બરોબર. હા હા પણ હું શું કહું લાલુ દાદા, હું ઓલા પૈસા તો વાપરવા જ વચ્ચે ને, એને માછું વાપરવાનું બંધ થઈ જશે તમારે. મારે થોડાક વાસણ વેસાના પૈસા હતા એ વપરાઈ ગયા. એ ગગા શેઠ પૈસા હોત તો હું મારા ગામમાં નો રહેત. હું થોડાક અહીંયા મારા વાલમ કુમાર ના ઘરે આવું. એ લાલુ દાદા ઓલા ભાઈ જાય હા એની પા પૈસા મત હાલો, યાદ છે જ તે હાલો.
એ ગગા શેઠ ભાઈ ઈ તો જેણા માણસ છે ઈ તો આપણને ઓળખતા નથી ઈ થોડાક આપણને પૈસા આપે. પણ લાલુ દાદા જે આપણે ઓળખે એ તો હમુઠીક પૈસા નથી આપતા આપને. હા આપણા મોઢા જોઈને જ નથી આપતા. એક કામ કરી, એ ભાઈ ક્યાં જાય કોના ઘરે જાય ને ઈ જાણી હાલો ટોલ હારો થાય છે. જો કેવા ધાડિયા ભાઈ છે, એની પાસે પૈસા હશે એવું મને લાગે. હાલો હાલો તો ગગા શેઠ જઈએ હાલો. હાલો. પુરાભાઈ આ દુકાનનો માલ કેટલા રૂપિયાનો આવ્યો? દુકાનનો માલ આવ્યો રૂપિયા 16,000 નો. 16,000 નો? હા કોળે પાડી દઈ રોળ. એમ? હા લે તો જો ઘરાક આવ્યા. બાકસ આપો દેખ. બાકસ આલ્યો બાકસ. આપણા જે હત્તા પર બંદર કેટલું થાય? હરતાન પર બંદર હા 40 કિલોમીટર થાય. 40 કિલોમીટર થાય. એટલે તો અહીંયા રહ્યું. પેલો સાસ બંદર સાસ બંદર 60 કિલોમીટર થાય. તો આપણે દીવ. તમારે કામ શું છે ઈ મારે કોને? ફર્સ્ટ આવે ને ઈ મનાવવા જવું છે. બાબા બેહો બેહો. 31 30 પર બરોબર. તે આવ્યા ક્યાંથી? હું આવું આમ સુરત થી હાલી. હાલીન સુરત થી આવ્યા. હા માનતા હતી. બાબા મને હાથ આશીર્વાદ સાહેબ કો મારો ધંધો હાલી જવો જોવે. જય હો કકડાટ કાજેશ્વર બાબેની જય હો. મારા ગુરુદેવના આશીર્વાદથી મેં દડોનું ચાલુ કર્યું છે દિલોનું. તો ટિકિટ છે 999 અને ટિકિટ રૂપિયા છે 999. ફરજિયાત ઇનામ લાગે લાગે લાગે. મારા ગુરુદેવના આશીર્વાદથી મારો બેરો હવે પાસ થઈ જશે. જય હો ગુરુદેવ જય હો. ઓ ચારા ધંધા ચલેગા ચલા બચ્ચા. તો બાબાનું છે ને મને આશીર્વાદ મળી ગયા છે. એમ મેં ટિકિટ વેચવાનું શરૂ કર્યું છે. ડ્રો ડ્રો ની ડ્રો ટિકિટ. ડ્રો ડ્રો આયો હા. ઇનામ વાંચી લ્યો. જેસીબી હા હા 11 મોટરું હા હા 25 પ્લેન્ડર. હા હા. એટલે એ આ તો બધું મોટા પાયે કામકાજ હાલે છે. કોપીઓ ગાડી. કોપીઓ ગાડી, હા, એલઈડી ટીવી, હા. ઓહો કોમ્પ્યુટર, મોબાઈલ ફોન, ખુરશી ખુરશી. ખુરશી. હા ઓહો આ ધીંગા આમાં જોતો ખરો કેટલા કેટલા ઇનામ લખેલા છે. એ પુરાભાઈ હા અમારા બાજુ હેલિકોપ્ટર છે. હે હેલિકોપ્ટર હેલિકોપ્ટર નથી હેલિકોપ્ટર નથી. તો પંખો છે, પવન ખાવાનો પંખો આવે ને મકાનની ઉપર ઈ પંખો છે. આ પંખો દોરેલો છે. હા ઈ પંખો છે. તમારું નામ શું કીધું બાબા? મારું નામ કકડાટ કાઢેશ્વર બાબા. બરોબર. એટલે આમ જો આ છોકરાનો ધંધો હાલતો નહોતો બરોબર છે? તે મેં એને એવા આશીર્વાદ આપ્યા ને તું ડોનું બહાર પાડ તો તારા ઘરમાંથી કકડાટ વયો જાય. હા અને જો ટિકિટ લેવા વાળો માણસ હોય ને એને કાંઈ ઇનામ લાગે અને જો ઇનામ ન લાગે ને તો એના ઘરમાંથી કકડાટ વયો જાય. કેના ફાયદા વાળી વાત. હા તે તો પણ મુરત અમારથી કરો નહીં. અમારે કકડાટ કઢાવવાનો છે. હા તો લઈ લો. લઈ લે પુરાભાઈ લાગી જાય ભાઈ. અરે લાગે છે તે. હા તો એક કામ કરો હાલ્યો મુરતમાં 2 ટિકિટ આપી દો. હા હા. હા બસ રામ બોલો. ભૂરાભાઈ. હા બીજી ટિકિટ. બીજી ટિકિટ એ ભૂરાભાઈ. ઓ સાહેબ એ આ ધીંગાભાઈ લખી નાખો ની ભાઈ. પકડ તો કાઢવો જ પડે. તો ટિકિટ તમારે લેની પડેગી. એક આપી દો. આયો ટિકિટ 1000 લાવો. જો જો પાછી કિંમત છે હો. 10 ટિકિટ ખપાવો ને 10 ટિકિટ વેચી દો ને તો 2 ટિકિટ ફ્રી માં છે. બોલો દો મને આપો. 10. હા હાલો 10. હા ભાઈ એજન્ટ બને છે. હા એ જ આમ જો ભાઈ તમારે 2 ટિકિટ ફ્રી માં આવી જશે. 10,000 આપો. તમે ચાલા છો ભાઈ. સુરત ના થઈ હાલી દીવ જાવ છો કીધું ખરું. હાલ દીવ જાવ તો ઈ તો તમારે 10 ટિકિટ લેવાની જરૂર તે નથી. કેટલી? तुम बच्चे है ने तुम दीव पोगोगे ना का 50 टिकट खपी जाएगी. આ તમારે 10 ટિકિટ વધારે રહેશે. 10 टिकट फ्री में मिलेगी. હાલો લાવો એ 50,000 ઘણો જલ્દી લાવો. આ 50,000 એને આપી દો ની. हाँ ડટ્ટો લઈને પાછા ના પાડો છો. 50,000 છે એટલે નોટ વધુ નથી. હાલો હાલો બાબા જય હો. ચમત્કાર ચમત્કાર. अच्छी बात. હાલો બાબા ભાગ્ય. तो हम चलते हैं और तुम्हारे तीनों के घर में है ना ककड़ाट चला जाएगा. ડ્રો કીધી કરવાના છો. હાલો એ થઈ જશે. અંદર થઈ બધું જશે. લખ્યું છે. હા લખ્યું છે હા, હાલો, હાલો. લખ્યું છે. આમાં સરનામું છે, ડ્રોની તારીખ છે, બધું વાંચો.
હા તે પણ વાંચી નાખી ને એમાં હું ડ્રોની તારીખ છે ડ્રોની તારીખ ઝીંગા હા આમાં ડ્રોની તારીખ જ નથી લખેલી નંબર મોબાઈલ નંબર હા હા ઉભો રે મોબાઈલ નંબર આમાં મોબાઈલ નંબર જ નથી લખેલો ભૂરાભાઈ એ એડ્રેસ એડ્રેસ એ નથી લખેલું ઢીંગા હા આ તો મારા બેટા ગાળિયા કરવા વાળા હતા આપડા 2000 રૂપિયા ગયા બાબા તો 2000 ની વાત કરું 50,000 માં લૂંટાઈ ગયો હું 31st માં લાગ્યો માનતા મેં કરી હતી કેવો ભાગો છે સર્ટિફિકેટ ની માનતા રાખી તો 2000 ના રૂ હું 50,000 ના રૂ તમારું 31st તો આઈ નહીં થઈ ગયું કેમ કરશું કયો હવે છોકરા મારશે ચોરીને પૈસા લાવ્યો છો તો બાયું કહે કે ક્યાં ગયા પૈસા ચોરી ગયા માંથી હવે ઈ હોટલ લે એટલે આપણે કકડાટ કાઢવા આટો ટિકિટ લીધી હતી કે કકડાટ નાખવા ટિકિટ લીધી હતી કઈ સમજાણું જ નહીં જો બાપુ તને કાઈ ટેન્શન છે કેવો હોઈ જા એ બાપુ દાદા ઓ દાદા જાગો જાગો લા હુવા દેતા હો અને ગપ ઘરમાં હું કરી જાવ બહાર લેજે ઉભા રહીને હાકલ ખકડાવાય હાકલ પણ અમારા હગાનું ઘર છે અમારે તો એમને ભૈયા હોય ને તો કોણ તમારો હગો અહીંયા તમે એ બાબુ જા અમને ન ઓળખાતી હે બાપુ દાદા એ જો તો આ તો કાકા છે આ લાલુ દાદા હા પણ આ કપડા ક્યાંથી લઈ આવ્યા તમે તમારા ઘરમાંથી મારા કપડા હા બોલો લ્યો એ બધી વાત થવા જો 50,000 રૂપિયા 50 હે ઓય જો કેમ એક જણાનો હારો ખોબો ઉપાડી લીધો કેમ હા ગાજિયા હા આ મારા કપડા પહેરીને તને ગોબો પડી લીધો 50,000 નો ખોબો ઉપાડી લીધો કોનો ગોબો પાડ્યો ઓ કતો જાડ્યો માણસ દીવ જાતો દીવ ની માનતા રાખી પીઠલી હતો કોક સારું કર્યું ન્યા જઈને આ 50,000 નો એ દારૂ પી જાય હા. અને મોજ કરત દે દેવું છે હે બાબુ જા આમ જો એ 31 મનાવવા જતો તો અમે અહીંયા 31 મનાવી દીધી હે. હા પાછો કઈ દીવ ની માનતા છે કોઈ દીવ ની માનતા રાખે પણ આરી માનતા કઈ થોડી હોય તો તો ન્યા જઈને દારૂ પીવાની હે લાલુ દાદા હાલો ફાકવાનું છે આમ ભાલમભાઈ ઘેર હાલો હા. હજી એના ખોબા ઉપાડવાના છે એ ક્યાંય નહીં જવાનું તમારે બેમાંથી એકઈને આ તો આપણે અહીંયા મોજ કરવાની છે હું ભજીયા બનાવું શેરો બનાવું અને જો તમે પછી મજા આવે ખાવાની આજ અમારે કાંઈ નથી ખાવાનું અમારે વાલમભાઈ ના ઘેરે જઈને આજ ખાવાનું છે સમોસા. સમોસા હા હા પેલા વાલમભાઈ મારવાના છે હા. હા. આ બધું છે ને અંદર મૂકી દેજો ફેંકી કોક આવી જાય ને પેલા હે? હા વાહ ભાઈ વાહ મસ્તીનું છે હમણાં બે ને થઈ રહી એટલું એ ભૂરી આવું ઓલા તારા કાકા ઓલો ગગોની ભૂખડી બારે આવે ને આપણે બે ખાઈ લઈએ એવું ન કરે આવા જીવ નો રાખો આમ દયાળુ જીવ રાખવાનો મોટો જીવ રાખવાનો મારા કાકા આવે ને બસ ખાઈએ આપણે તો તારા કાકા બીજાને હારો રાખે છે એકલા હા એ ખાવાનું બની ગયું ઓલા કુમાર હા હો આટો કાઢો જલ્દી ખાઈ લેવી ભૂખ લાગી છે હંભાઈ રહેતા મારા કાકા આયા. હો વરના થાશે મારા કાકા હા તમારા ઘરે થઈ ગયો ના અહીંયા ખાવાનું છે ખબર આયા હોવરનું થાવું હા બહુ કરી હા ખાવાનું કાઢો લો. હા એ ઓલા કુમાર હો. આ ડુંગળી કાપી પડશે સરી લેતા આવું સરી હવે સરી એમ વાસણમાં છે લેતી આવું છરી ઠીકો માઈન ભાગી નાખો ને ના મારા ના કાકાને ખાવું એમ ખાવા દ્યો ને પણ હા સરી લેતા જા પૂરી તમને આ ડુંગળી કાપીને ભાવે કે આમ ઢીકો મારીને ભાવે મને બે ભાવે હે હા. બે ભાવે હા લે ચાલતી પડ્યું હું છું એ છરી ઘરમાં ન જડતી ધોકો મારીને ડુંગળી ખાઈ લ્યો એ પણ સરી નો છે તો તારે મને કહેવાય સીધો આમ ધોકો નો મરાય અલા મેં કાઈ તમને નથી માર્યું હો આ ધોકો તેરી માર્યો નારે ના તમારા હમ મેં કાઈ નથી માર્યું તમને પૂછો મારા કાકાને હે હા એને જ માર્યો ઢોકો એ ગમ દઈને જો ગમ દઈને છું એ વાલમ કુમાર મેં તમને 3-4 દી પેલા ઓલા 20 ઢોકા નત મળ્યા હા એના ભણકારા વખતે છે તમને એવું થતું છે હા હા હો. કેમ છે હા બહુ વાગ્યો હાલો હાલો ખાવાનું ચાલુ કરો ભૂખ લાગી છે હા આ સાચી વાલમ કુમાર સાસ ની બરણી આમ અંદર પડી છે લેતા આવું હા લે. તમારા પણ તળને તાલ જોઈ છે હો. તમને ખાટી છાશ ભાવે કે મોળી છાશ ભાવે મને બે ભાવે બે ભાવે હા. ક્યાં પણ મને છાસ્તી બહેની લેવા ઠેઠ અંદર મોકલો છો છાસ્તી બહેની તમે પાછળ ફરી પાછળ પણ પાછળ
પડી હોય ને બાણી તો કેવાય સીધો ઢીકો ન મરાય વાતું કરે છો તે હવે મેં કાઈ તમને નથી માર્યું. ગમ ને તે ઢીકો માર્યો ધોકો માર્યો ના મેં તમને કાઈ માર્યું નથી. તમારા હમો. હમ ખાધા હા. એ વાલમ કુમાર એ નથી માર્યો તમને ઓલું યાદ હે ને પછી ધોકા માર્યા હતા એના ભણકારા વાગે છે યાર તમને આમ 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 હાસુક વાગતું એવું લાગે ના ના એવું ન હોય ભણકારા વાગતો ને એટલે એવું જ લાગે તમને હાલો હાલો ખાઈ લો એટલે બધું ભૂલાઈ જાય. તમને ભૂખ લાગી છે એટલે તમે આ બધા નાટક કરો. મને ખબર હોય તમારી. હમ ખાય છે ને મને આનો વેમ પડ્યો હાથમાં ધોકો છે ને એટલે મારી ઉપર વિશ્વાસ નથી તમને. ના તે હમ ખાધા એટલે પણ વાગે એટલે એમ થાય યાર આ ભૂરીને કાઈ ન કહેતા બરોબર એ તમને ભણકારા વાગે છે એમ કહું છું તમને હવે ખાઈ લો સાના મારો મીઠું મીઠું નથી આ ડુંગળીમાં મીઠું નાખું ને તો જ ભાવે મને એ ભાઈ મીઠા વગરની ખાઈ લો ને કાકા નહીં મીઠા વગર હું નહીં ખાવ વાલમ કુમાર હું મીઠું લેતા હું હા, અંદરથી. લેતે પૂરી જા તમારામાં એટલે જ ઓછું છે. મીઠું ખાતા નથી. ખાવ મારા કાકા જેવો મગજ તેજ થઈ જાય. તેજ ઓહ. લેતા હું કાકા. હા એ વાલમ કુમાર તે બધા મીઠાઈ ટાઈમ ના જ સવો હા તમને આ મીઠું નાખ્યું હોય તો ડુંગળી ભાવે કે ન નાખ્યું હોય તો મને ગમે ઉપર ઘડી ઘડી મને ફેરો ફેરો કરો છો ઘરમાં. આ વાહે બૈડી પડી દેખાતી નથી તમને. અલા બહુ કરી તું આને હોય તો કામ ઘરમાં લેવા લાસો બાપા તાઈ ધોકા માર્યા બોલ પાછા આવી ઓય. આને મેં તમને એક ધોકો નથી માર્યો. ખોટું હું બોલો નકરું ખોટું બોલો છો તેમાં. કેમ મારી હતી નારી ના મેં તમને કાઈ નથી માર્યું હો. એ વાલમ કુમાર ભૂરીનું નામ જોમાં હો મને આની ઉપર વ્યામ જાય છે તમાર ગળામાં મેં નથી માર્યું. આ જતો ધોકો મારી ભયો ના લાગ લા પકડ 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 અને આગળ લાવવાની. હું ભૂરી ઉપર વ્યામ ખાઉં છું ઓલી બૈસારી હમ ખાય છે તો આય અને ધોકા મારી મારી તું વયો લાસો હે એ વાલો ભાઈ આપડા ફીટુસ ફીટુસ થઈ ગયું. ચાલો ફીટુસ ફીટુસ સવારમાં તમે કેટલા ધોકા જીતી જતા ખબર છે અમને લફાત મારી થી તાંડર તાંડર કરી એટલે અત્યારે એમ ધોકા જીતી જા તમને પણ મેં તો તમને ખોટું ખોટું લાફા માર્યા હતા બેયને આ તો એમ ખોટું ખોટું તમને ધોકા માર્યા